નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારું પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયનું તારીખ 8/8/2024ના રોજ લેવાનાર એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। જે તારીખ 8/8/24ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ 8/8/24ના રોજ જે મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે। અને જો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 10ના ગુજરાતી વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે। ત્યાર પછી આપણે જોઈએ વિભાગ એ। પ્રશ્ન નંબર 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। કુલ ગુણ છે 3। સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર। નંબર 1 છત્રી, તો કે રતિલાલ બોરીસાગર। નંબર 2 દીકરી, તો અશોક ચાવડા બેદિલ। નંબર 3 હું એવો ગુજરાતી, વિનોદ જોશી। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કુલ ગુણ 4। નંબર 1 ગાંધીજી પાસે ખાલી જગ્યા સશક્ત આયુધ હતું, સત્ય। નંબર 2 દુકાનદારે કરેલું ખાલી જગ્યા સંબોધન લેખકને ગમ્યું, સાહેબ। નંબર 3 કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ ખાલી જગ્યા કોતરે છે, ખડકમાં। નંબર 4 ગાંધીજી ખાલી જગ્યા લગભગ અપરાધ ગણતા, માંદગીને। પ્રશ્ન નંબર ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। કુલ ગુણ 4। નંબર 1 કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ કોને ગણાવે છે? તો જવાબ આવશે કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ સ્નેહના ફૂટતા ઝરણાને ગણાવે છે। નંબર 2 ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર ક્યાં શહેરથી લેખક ઉપર આવ્યો? તો જવાબ આવશે ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટ શહેરથી લેખક ઉપર આવ્યો। નંબર 3 ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તો જવાબ આવશે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા। નંબર 4 કવિ સુધારસનું પાન કરાવતી નગરી કોને કહે છે? તો કવિ સુધારસનું પાન કરાવતી નગરી દ્વારિકાને કહે છે। તો ધોરણ 10ના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ 8/8/24ના રોજ જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી મેળવી શકો છો, અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં પણ તમે મેળવી શકો છો। વિભાગ બી પ્રશ્ન નંબર 2 જોઈએ, જેમાં નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, જેમના ગુણ છે 4। નંબર 1 કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે, શા માટે? તો કે ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે, દેશ વિદેશમાં એની ખ્યાતિ છે। કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલબાલને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે। નંબર 2 લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી, કઈ રીતે? તો કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકી। એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું। વરસાદના પાણીને કારણે એ ભૂસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી લખાવી। બ નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દસર ઉત્તર લખો। કુલ ગુણ 3। નંબર 1 દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર વિસ્તાર સ્પષ્ટ કરો, જેમનો જવાબ તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ વિભાગ સી પ્રશ્ન નંબર 3 માગ્યા ઉત્તર આપો, માગ્યા પ્રમાણે ઉત્તર લખો, એટલે કે તેમના ગુણ છે 3। નંબર 1 નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો, ગમે તે એક। નંબર 1 મર્યાદા, મ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા આ વત્તા દ વત્તા આ। નંબર 2 પ્રયત્નો, પ વત્તા ર વત્તા અ વત્તા ય વત્તા અ વત્તા ત વત્તા ન વત્તા ઓ। પ્રશ્ન નંબર 2 સૂચના પ્રમાણે ઉત્તર લખો, ગમે તે એક। નંબર 1 નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો જવાબ આવશે બ ભૂગ્ર। નંબર 2 સાચી જોડણી શોધીને લખો, ડ દીકરી। પ્રશ્ન નંબર 3 નીચેના શબ્દોની સંધિ છોડો। નંબર 1 ભજ
ભજનાનંદ તો ભજન વત્તા આનંદ. નંબર 2 રવિન્દ્ર રવિ વત્તા ઇન્દ્ર. વિભાગ ડી નીચે આપેલું પ્રત્યેક કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. કુલ ગુણ 4. તો અહીં તમને કાવ્ય આપેલું છે તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર 1 કોઈ પૂછે કે કેમ પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે? તો કે કોઈ પૂછે કે કેમ છે પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો અલગારી ભાવ પ્રગટ થયો છે. નંબર 2 કવિએ મોજને ક્યાં મૂકે છે? તો કે કવિએ અંતરમાં છલકાતી મલકાતી મોજને તેમના કાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. નંબર 3 આંખોમાં પાણી અને ભીતરની ભીના શબ્દો શેનું સૂચન કરે છે? તો કે આંખોમાં પાણી ભીતરની ભીના શબ્દો આ વાતનું સૂચન કરે છે કે જીવનમાં સુખ અને દુઃખ તો આવે ને જાય, પણ તેથી હૃદયમાંથી કરુણા આદ્રતા ઓછી ન થવી જોઈએ. નંબર 4 કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક છે કેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.